નમસ્કાર મિત્રો, જોડણી ભેદથી અર્થભેદ ધોરણ 10ના બોર્ડની પરીક્ષાના ખાસ 1 માર્કમાં પૂછાતો અને થોડોક અઘરો લાગતો પ્રશ્ન. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આવા વિકલ્પ તરીકે ઓપ્શનમાંથી પસંદ કરવાનો હોય સમાનાર્થી, ત્યારે આ ખૂબ કામ લાગે છે. અહીંયા છે દ્વીપ હ્રસ્વ અને દ્વીપ દીર્ઘ. અહીંયા દ્વીપ હ્રસ્વ એટલે થાય હાથી અને દીર્ઘ એટલે થાય ટાપુ. આ ખાસ સમાનાર્થી જોજો. પીક અને અહીંયા પીક હ્રસ્વ, તો આ પીક એટલે મોલ થાય, મોલ એટલે કે પાક. આ પીક એટલે કોયલ. નશો અને નસો, નશો એ એટલે કે કેફ, આપણને નશો ચડે ને તેની વાત છે, અને નસો એટલે સ્નાયુઓ. વિદ્યાર્થીઓ શું કરે છે આમાં? દવાખાનામાં આવતી નર્સ, નર્સનું બહુવચન એને નસો કહે, પણ એ ખોટું પડે છે.